હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું સૂજી બેસન ઢોકળાની રેસીપી। અને આ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તેની પ્રોસેસ જોઈ લઈએ। એક બાઉલમાં આપણે 1 કપ જેટલી સૂજી, હાફ કપ બેસન અને હાફ કપ ખાટું દહીં લેવાનું છે। દહીંને ખાટું જ લેવાનું, બની શકે એટલું, એટલે એમાં સરસ ઇન્સ્ટન્ટ આથો આવી જાય। અને પછી આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરવાનું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે તમને પરફેક્ટ ઢોકળાનું બેટર તમે તૈયાર કરી શકશો। અને પછી 1 કપ જેટલું પાણી એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને એને આપણે અડધી કલાકનો રેસ્ટ આપવાનો છે। અડધી કલાક થઈ જાય પછી આપણે એમાં બાકીના મસાલા છે એડ કરશું। એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે 1 ટીસ્પૂન જેટલી, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું। મેં આમાં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમે તમારા ઘરે જે અવેલેબલ હોય એ પણ યુઝ કરી શકો। અને પછી આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને પછી તમે આ પ્રોસેસ કરતા હોય ત્યારે સાઈડમાં તમારે જેમાં ઢોકળા બાફવાના હોય એ ઢોકળિયું કે વાસણ હોય ને પ્રીહીટ કરવા મૂકી દેવાનું। અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી ઉમેરેલું છે અને આવી ફ્લોઈંગ કન્સિસ્ટન્સી રાખવાની। હવે તમારે જેટલી થાળીના ઢોકળા બનાવવા હોય એટલું બેટર તમારે અલગ વાસણમાં લઈ લેવાનું અને એમાં તમારે ઈનો ઉમેરવાનો। મેં અહીંયા 3/4 ટીસ્પૂન જેટલું ઈનો ઉમેરેલો છે, એટલે આમાં એક મોટી થાળી તૈયાર થશે, આટલા મેં બતાવ્યું એમ માપ મુજબ। અને પછી આપણે ઈનો છે એના ઉપર પાણી એડ કરશું એટલે ઈનો એક્ટિવેટ થશે અને પછી એને એક જ ડિરેક્શનમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને પછી ઓઇલથી ગ્રીસ કરેલી થાળી છે એમાં આ બધું જ બેટર આપણે પોર કરી દેવાનું। અને તમારે જેટલા ઢોકળા બનાવવા હોય એટલું બેટર આવી રીતે અલગ વાસણમાં લઈ અને એનું ઉમેરતા જવાનું અને આ રીતના બધા જ ઢોકળા તૈયાર કરી લેવાના અને એને એકદમ લેવલ અપ કરી લેવાનું। તમારે જેટલી જાડાઈના ઢોકળા બનાવવા હોય એ મુજબ તમે બેટર એડ કરજો અને પછી એમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। અને મેં પહેલેથી જ સ્ટીમરને તૈયાર રાખેલું અને પછી આપણે એમાં ઢોકળાને મૂકી દઈશું અને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર એને સ્ટીમ કરી લેવાના છે। અને હવે 15 મિનિટ થઈ ગયા પછી આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને પછી ગરમ ગરમ ઢોકળા ઉપર જ આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું। અને જો તમારે ઢોકળાને વઘારવા હોય તો તમે રાઈ અને તલનો વઘાર એડ કરી અને વઘારી પણ શકો, પણ મેં એને સિમ્પલ જ રાખ્યા છે। અને પછી આપણે એના ચોસલા પાડી લઈશું અને આ ઢોકળાને મેં લસણિયા સાથે સર્વ કર્યા છે। અને લસણિયાની રેસીપી મેં પહેલાં મારી ચેનલ પર બતાવેલી છે, જો તમે હજી ન જોઈ હોય તો એ મારી ચેનલમાં જરૂરથી જોઈ લેજો। અને હવે આપણે એને લસણની ચટણી સાથે સર્વ કરીશું। અને જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।